જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પાલિકાની બેદરકારીની. જી હા, છોટાઉદેપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે અને આ બેદરકારીનો ભોગ રોડ ઉપરથી પસાર થતી એક કાર બની છે. નગરમાં આવેલ ઉર્દુ શાળા 3 રસ્તા ઉપર ગટરના મેનહોલ ઉપર ઢાંકેલ લોખંડની જાળી વળી જતા વચ્ચે પડેલ ગેપમાં ત્યાંથી પસાર થતી એક કારનું ટાયર ફસાયું હતું. આખી કાર કહી શકાય કે આગળ એક તરફના ભાગેથી જમીન ઉપર અડી ગઈ હતી. કસ્બા મસ્જિદ નજીક લાઇબ્રેરી રોડ ઉપર ઉર્દુ શાળા 3 રસ્તા ઉપર ગટરના મેનહોલ ઉપર પાલિકા દ્વારા લોખંડની જાળી લગાવવામાં આવી હતી. આ રોડ ઉપર નાના વાહનો સહિત મોટા પ્રમાણમાં ભારદારી વાહનોની પણ અવરજવર થાય છે. ત્યારે ભારદારી વાહનોના વજન પ્રમાણેની જરૂરિયાત મુજબની જાળી એંગલની લોખંડની જાળી અહીં લગાવવી પડે, જેના ઉપરથી વાહનોની અવરજવર થાય તો પણ જાળી ટકી રહે. પરંતુ પાલિકા તરફથી આ બાબતની દરકાર લેવામાં નથી આવતી. સ્થાનિકોનું માનીએ તો અગાઉ પણ અહીં હલકા વજનની જાળી બેસાડવામાં આવી હતી, જે તેના ઉપરથી પસાર થતા વાહનોના વજનને લઈને બેસી ગઈ હતી અને ત્યારબાદ તૂટી જતા મેનહોલ ખુલ્લું થઈ ગયું હતું. લાંબા સમય સુધી રસ્તાની વચ્ચોવચ્ચ ખુલ્લી ગટર હોવા છતાં પાલિકા તરફથી કોઈ તસદી લેવામાં આવી ન હતી અને લાંબા સમય સુધી અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ સાવચેતી રાખીને પોતાનું વાહન અહીંથી પસાર કરવું પડતું હતું. અનેક 4 વ્હીલ ગાડીના ટાયર અંદર ઉતરી જતા અકસ્માતો થયા છે. વાહનોને પણ નુકસાન થયું છે. સ્થાનિકોએ વારંવાર નગરપાલિકાને રજૂઆત કરતા 2-3 મહિના અગાઉ જ અહીં લોખંડની જાળી ફરી લગાડવામાં આવી. એ પણ અગાઉ કરતાં પણ પાતળી હોવાને લઈ વાહનોના વજનથી એ જાળી પણ બેસી જતા મેનહોલની આસપાસ ગેપ પડી ગઈ. કહી શકાય કે રીતસરનો ખાડો પડી ગયો હતો, જેથી અહીંથી પસાર થતી એક કારનું આગળનું ટાયર આ ગેપમાં ફસાયું હતું અને કાર જમીન ઉપર અડી જતાં કારમાં પણ નુકસાન થયું હતું. સ્થાનિક યુવાનોએ ભારે જહેમત બાદ કાર ખાડામાંથી બહાર કાઢી આપતા કાર ચાલકે હાશકારો અનુભવ્યો હતો. ત્યારે પાલિકા તંત્ર દ્વારા હવે ફરીથી લોકોને આવી હાલાકી ન થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. હાલ તો સ્થાનિકો દ્વારા તૂટી ગયેલી એ જ લોખંડની જાળીને ગટરના ખુલ્લા ભાગ ઉપર ફરીથી ઢાંકી દેવામાં આવી છે, જેથી કરીને રોડ ઉપરથી પસાર થતા કોઈ 2 વ્હીલર તેની અંદર પડી ન જાય. પરંતુ યુદ્ધના ધોરણે અહીં નવી પ્રોપર જરૂરી એવી લોખંડની હેવી જાળી લગાવવામાં આવે તે જરૂરી છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.